તો ગાંધીનગરના બહિયલમાં પથ્થરમારાનો મામલો 83 લોકો સામે નામજોગ ફરિયાદ કરવામાં આવી છે। પોલીસે 200 લોકો સામે ફરિયાદ નોંધી છે। ગેરકાયદેસર મંડળી રચી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યા છે। જે રીતે ગરબામાં પથ્થરમારાની ઘટના આગચંપી કરવામાં આવી હતી। સોશિયલ મીડિયામાં સ્ટેટસ લગાવવાને લઈ અને આ પૂરી બબાલ સર્જાઈ હતી, જેણે ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું। તો ગેરકાયદેસર મંડળી રચી હોવાનો પણ આ ફરિયાદ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યા છે। તો ગાંધીનગરના બહિયલમાં પથ્થરમારાની જે ઘટના સામે આવી હતી તેને લઈ આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યા છે। 83 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોલીસે 200 લોકો સામે ફરિયાદ નોંધી છે। તો ગેરકાયદેસર મંડળી રચી હોવાનો પણ આ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યા છે। જે રીતે સોશિયલ મીડિયામાં આ પૂરો વિવાદ સર્જાયો હતો, તે પૂરો વિવાદ ગાંધીનગરના બહિયલ સુધી પહોંચ્યો અને બબાલના દ્રશ્યો સર્જાયા। તોડફોડ કરવામાં આવી, આગચંપી કરવામાં આવી, ગરબામાં પથ્થરમારો કરવામાં આવ્યો, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે। ગાંધીનગરના દેગામના બહિયલની અંદર જે નવરાત્રિમાં ગરબા ઉપર પથ્થરમારો થયો હતો તેને લઈને જે સમગ્ર મામલો અને ઘટના બની હતી, ત્યારબાદ પોલીસે તમામ લોકોને રાઉન્ડ અપ કરવાની કામગીરી હાથ ધરી હતી। પોલીસે 83 લોકોને રાઉન્ડ અપ કર્યા છે અને 200 લોકો સામે ફરિયાદ નોંધી છે। ગેરકાયદેસર મંડળી રચીને આ તમામ લોકોએ જે છે ગાંધીનગરનું જે આ બહિયલ દેગામનું છે બહિયલ ગામ, ત્યાં આગળ જ્યાં ગરબા ચાલતા હતા ત્યાં આગળ પથ્થરમારો કરવામાં આવ્યો હતો। હાલ આ તમામ આરોપીઓ જે છે અહીંયા આગળ પહોંચ્યા છે। તમે જોઈ શકો છો કે અહીંયા શરૂઆત જે છે અહીંથી આ લોકોએ બૂમો પાડી હતી તેવી પણ માહિતી મળી છે। આ જે જગ્યા ઉપર જે તમે હાલ જોઈ રહ્યા છો, આ તમામ જે આરોપીઓ છે તેઓનું રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યા છે। દેગામની જે આ બહિયલ ગામ છે ત્યાં આગળ આ લોકોએ 2 થી 3 દુકાનની અંદર આગચંપી પણ કરી હતી, સાથે તમામની જે છે દુકાનોની અંદર પણ તોડફોડ કરી હતી, વાહનની અંદર પણ તોડફોડ કરી હતી। હાલ આ તમામ આરોપીઓનું જે છે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। ખાસ જો વાત કરવામાં આવે તો ગઈકાલે રાતે પણ પોલીસ દ્વારા શાંતિપૂર્ણ માહોલની અંદર જે આ ગરબા સ્થળ છે ગામનું, ત્યાં આગળ ગરબા પણ યોજવામાં આવ્યા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે। આજે પણ જે છે આ તમામ આરોપીઓને લઈને પોલીસ હાલ રિકન્સ્ટ્રક્શન માટે જે છે લઈ જઈ રહી છે અને જે અલગ અલગ દુકાનો છે ત્યાં આગળ આ તમામ પોલીસવાળાઓને હાજરીમાં આ તમામ આરોપીઓને લઈ જવામાં આવી રહ્યા છે। આ તમે જોઈ શકો છો કે આ એ જ દુકાન છે જ્યાં આગળ તત્વો દ્વારા તોડફોડ અને આગ લગાવવામાં પણ આવી હતી। હાલ પોલીસ જે છે આ મુખ્ય ચોકમાં પહોંચી છે। તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો તે પ્રમાણે અલગ અલગ જગ્યાઓ ઉપર લગભગ 5 થી 7 દુકાનોની અંદર પણ તોડફોડ કરવામાં આવી હતી અને હાલ જે છે પોલીસ જે છે દેગામ ખાતે આ તમામ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરી રહી છે। દુર્ગેશ મહેતા, કેમેરામેન રમેશ દોરિયા સાથે, ગાંધીનગર।